હલો, વેલકમ. ઓમ એજ્યુકેશન તરફથી મનન સોની. આજના સ્ટાન્ડર્ડ 10ના લેક્ચરમાં તમારું સ્વાગત કરું છું. ગાઈઝ, બહુપદીનું આ સેકન્ડ લેક્ચર છે અને આગળના ટોપિકથી જ આપણે સમય બગાડ્યા વગર સ્ટાર્ટ કરીશું. તમને યાદ હશે કે આગળના લેક્ચરમાં મેં તમને વાત કરી હતી બહુપદીના શૂન્યો. જસ્ટ એનું ઇન્ટ્રોડક્શન આવી અને આપણે અટકી ગયા હતા. હવે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ 5. અહીં બહુપદીના શૂન્યોનો મિનિંગ સમજવા માટે મેં એક એક્ઝામ્પલ તમને અહીં મૂકેલું છે. યાદ રાખજો, બહુપદીના શૂન્યો તેને શૂન્ય સંખ્યા સાથે કોઈ લેવા દેવા નથી. તો અહીંયા શૂન્યનો અર્થ શું થાય એના માટે આપણે એવું વિચારીએ કે અહીંયા તમને જે બહુપદી આપેલી છે પી ઓફ એક્સ, તમારે એને વિચારી લેવાનું છે કે બહુપદી એક તાળું છે. હવે એક્સની કોઈક કિંમત તમે વિચારો, એક્સની કોઈક એવી કિંમત વિચારો કે જેને આ રકમમાં એટલે કે પી ઓફ એક્સની જમણી બાજુ જે તમને પદ દેખાય છે તેમાં મૂકવાથી આ જે પદ છે તે પદનું મૂલ્ય શૂન્ય થઈ જવું જોઈએ, 0. યસ, ફોર એક્ઝામ્પલ એક્સ બરાબર તમે પસંદ કરો છો 6. ચલો ચેક કરીએ. એક્સની કિંમત તમે કઈ પસંદ કરી? 6. વેરી ગુડ. તો હવે એક્સની જે કિંમત હોય બહુપદી તેના માટે ઓળખાશે પી ઓફ 6 તરીકે. ચાલો ચેક કરીએ કે પી ઓફ 6 બરાબર કેટલા. એક્સના સ્થાને મૂકી દો 6 માઇનસ 5. આનો જવાબ કેટલો આવે છે? યસ, 1. હવે તમે એક વસ્તુ જુઓ કે એક્સનું મૂલ્ય મેં 6 મૂક્યું પણ બહુપદીની જે વેલ્યુ છે, જે આન્સર છે તે શૂન્ય મળી નહીં. આમ એક્સ બરાબર 6 એ આપેલા તાળાની ચાવી નથી. અહીંયા તાળું અને ચાવી એનું એક એક્ઝામ્પલ તમને મેં આપ્યું છે. ચાવી એટલે એને આપણે કહીશું બહુપદીનું શૂન્ય. તો આ તાળું ખુલે છે એમ ક્યારે કહેવાય? જ્યારે કિંમત મૂક્યા પછી પી ઓફ જે કોઈ સંખ્યા હોય એની વેલ્યુ છેલ્લે કેટલી થવી જોઈએ? 0. વેરી ગુડ. તો ખૂબ સહેલું એક્ઝામ્પલ છે. હવે એક્સ બરાબર આપણે પસંદ કરીશું 5. તો લખાશે પી ઓફ 5. પી ઓફ 5 ઇઝ ઇક્વલ ટુ એક્સના સ્થાને આવી ગયા 5. કેમ 5? કેમ કે આ મૂલ્ય આપણે પસંદ કર્યું છે, ચાવી તરીકે આપણે લગાવવાના છે 5 ને. 5 માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. એનો અર્થ એમ થયો કે પી ઓફ એક્સ બરાબર એક્સ માઇનસ 5 માં એક્સ બરાબર કેટલા લીધા આપણે? 5. એક્સ બરાબર 5 લેતા બહુપદીનું મૂલ્ય એ કેટલું મળ્યું? શૂન્ય. તેથી એક્સ ઇઝ ઇક્વલ ટુ 5, એક્સ બરાબર 5 એ આપેલી બહુપદી માટે શૂન્ય છે. હવે બહુપદીનું શૂન્ય પણ કહી શકાય. એના માટે બીજો પણ એક શબ્દ છે બહુપદીનું બીજ. હજી પણ એક શબ્દ છે બહુપદીનો ઉકેલ. તો એનો અર્થ એમ થયો કે એક્સની જે કિંમત મૂકવાથી આપેલી બહુપદીની વેલ્યુ શૂન્ય થાય, એક્સની તે કિંમતને આપેલી બહુપદીનું શૂન્ય કહે છે.
સારું, હવે આપણે આ જ સમજને એકદમ કોન્ક્રીટ કરવી છે, ડિટેલમાં જવું છે. અન્ય એક એક્ઝામ્પલ તમારી સામે મેં મૂકેલું છે. ફરી એકવાર કહું છું કે આ ટોપિકને એકદમ ઇઝી બનાવવો હોય તો બહુ જ સહેલું છે. પી ઓફ એક્સ એને આપણે ગણી લઈશું એક લોગ તાળું, અને એક્સની જે કિંમતો અહીં આપેલી છે તમે ધ્યાનથી જુઓ કે હું એકદમ વ્યવહારિક ભાષામાં કહું તો આ તાળું છે અને બાજુમાં અલગ અલગ મેં 3 ચાવીઓ મૂકેલી છે. હવે તમારે ચેક કરવાનું છે કે આ લોક એ કઈ ચાવીથી ખુલે છે. અહીંયા તાળું ખુલી જવું એનો અર્થ તમને મેં આગળના ટોપિકમાં કીધો. ક્લિયર થયું? યસ, ઓકે. એનો અર્થ એવો છે કે જ્યારે પણ એક્સનું મૂલ્ય પી ઓફ એક્સમાં મૂકીશું ત્યારે પી ઓફ એક્સનું મૂલ્ય 0 થાય, તે આપેલી બહુપદીના શૂન્ય બનશે, અને જે કિંમત મૂકવાથી પી ઓફ એક્સનું મૂલ્ય શૂન્ય નહીં થાય તેને આપેલી બહુપદીનું શૂન્ય નહીં કહેવાય. એટલે કે બીજ પણ નહીં કહેવાય, ઉકેલ પણ નહીં કહેવાય. એના માટે ભિન્ન ભિન્ન શબ્દો છે. ચાલો આપણે ચેક કરીએ. સૌ પ્રથમ તો આપણે મૂકીશું x ઇઝ ઇક્વલ ટુ 1. x ઇઝ ઇક્વલ ટુ 1 લેતા p ઓફ અહીંયા શું મુકાશે? 1 2 3x. બોલો યસ. અહીંયા મૂકીશું આપણે p ઓફ 1, કેમ કે મારે પહેલાં ફર્સ્ટ કી પહેલી ચાવી ચેક કરવી છે. p ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા તમારે ધ્યાનથી કામ કરવાનું છે. બહુપદીના પદમાં જે જગ્યાએ x છે તે જગ્યાએ xનું મૂલ્ય મૂકવાનું છે. એને ઇઝીલી આપણે બ્રેકેટમાં સમજી શકીએ. xની જગ્યાએ હવે મારે કરતા જવાનું છે બ્રેકેટ, અને બાકી આગળ જે સહગુણક હોય, ઘાત હોય, તેને તેમના તેમ જ મૂકતા જાઓ તો કોઈ ભૂલ નહીં પડે. જેમ કે એક્સનો સ્ક્વેર, તો મેં અહીંયા શું લખ્યું? બ્રેકેટનો સ્ક્વેર માઇનસ 5x, તો એક્સની જગ્યાએ શું મૂકીશું? યસ, બ્રેકેટ, પ્લસ છેલ્લે પદ કયું છે? 6. ઓકે. હવે અહીંયા મૂકવાના છે એક્સના સ્થાને 1, બ્રેકેટમાં મૂક્યા 1, બ્રેકેટમાં મૂક્યા 1. સાદુરૂપ ચોકસાઈથી આપવાનું છે, કોઈ ભૂલ ના કરતા. 1નો વર્ગ 2 × 2 હે ને? નહીં, 1નો વર્ગ થશે 1 માઇનસ 5 × 1 એટલે કે 5 વત્તા 6, 6 તેમના તેમ. સાદુરૂપને સહેલું બનાવીશું. ધન સંખ્યાઓનો સરવાળો પહેલાં કરી દો એટલે ભૂલ ના પડે. 6 વત્તા 1 7, 7માંથી 5 જશે, જવાબ થયો તમારો 2. 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 0, માટે x ઇઝ ઇક્વલ ટુ 1 એ બહુપદીનું બીજ નથી. ક્લિયર? બીજું એક્ઝામ્પલ લઈશું આપણે આમાં. p ઓફ 2. હવે તમારે એક્સની જગ્યાએ 2 મૂકીને ચકાસવું છે, તો p ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર માઇનસ 5x પ્લસ 6. હવે તો તમને પણ ખૂબ સહેલાઈથી સમજ પડે એમ છે કે જ્યારે આપણે એક્સના મૂલ્યો મૂકવાના હોય તો જે જગ્યાએ ફક્ત એક્સ છે એટલે કે ચલ, યાદ રાખજો આ રકમમાં ચલ તરીકે એક્સ છે, જો આ રકમમાં ચલ તરીકે વાય હોય તો તમારે વાયના સ્થાને શું કરી દેવાના? બ્રેકેટ. તો એક્સની જગ્યાએ હવે આપણે મૂકવાના છે 2, તો બ્રેકેટમાં મૂકો 2, બ્રેકેટમાં મૂકો 2. ચાલો સાદુરૂપ આપીશું. યસ, 2નો વર્ગ 4 માઇનસ 5 2
10 વત્તા 6 તેમના તેમ. સાદું રૂપને ફરી પાછું સહેલું બનાવવાનું છે. ધન સંખ્યાઓનો સરવાળો પહેલાં કરી દો અને પછી તફાવત લઈ લો. 6 વત્તા 4 બરાબર 10. 10 ઓછા 10 બરાબર કેટલા મળ્યા? 0. યસ, તો આપણું કામ થઈ ગયું. ઓકે, તો તમે ધ્યાનથી જુઓ કે અહીંયા પી ઓફ એક્સ, આપણા તાળાની અંદર એક્સની વેલ્યુ મૂકી, આપણી ચાવી લગાવી જોઈએ અને લોક ખુલી ગયું. યસ, પી ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા? 0 મળ્યા. તો માટે એક્સ બરાબર 2 એ આપેલી બહુપદીનું એટલે કે પી ઓફ એક્સનું શૂન્ય છે. ચલો, હવે ત્રીજું એક્ઝામ્પલ મને કોન્ફિડન્સ છે કે તમે જાતે સોલ્વ કરી શકશો. ચલો, હવે આપણે લેવાનો છે પી ઓફ 3. પી ઓફ 3 બરાબર અગેન એક્સની જગ્યાએ મૂકતા જાઓ બ્રેકેટ, એક્સ સ્ક્વેર એટલે એક્સનો વર્ગ માઇનસ 5x 5 ઇન્ટુ બ્રેકેટ પ્લસ છેલ્લે મૂકવાના કેટલા? 6. જે હોય તે જ મૂકી દેવાના અને જ્યાં જ્યાં આપણે બ્રેકેટમાં મૂકવાના છે એક્સની વેલ્યુ ત્યાં મૂકીશું 3 3 3. હવે 3નો વર્ગ કેટલો? હવે નાના નાના સ્ટેપમાં અમુક વાર તમે લોકો ભૂલ કરી બેસો છો. 3 દુ 6 લખશે, બોલો. હવે ભાઈ 3નો વર્ગ છે એ 3 ગુણ્યા 2 નહીં કરવાના. 3નો વર્ગ એટલે 3 ગુણ્યા 3 કરવાના. તો 3નો વર્ગ કેટલો થશે? 9. 5 તરી 15 વત્તા છેલ્લે આપેલા છે 6. હવે 9 વત્તા 6 15. 15માંથી 15 બાદ કરો, જવાબ થઈ ગયો 0. ચલો, વેરી ગુડ. તો હવે x બરાબર 3 એ પી ઓફ એક્સનું એટલે કે બહુપદીનું શૂન્ય છે. તો આ એક્ઝામ્પલ તમારા માટે ખૂબ મહત્વનો છે. તમે એક વસ્તુ ધ્યાનથી જુઓ કે કેટલીક વાર કોઈ એક લોક એક કરતાં વધારે ચાવીથી પણ ખુલતું હોય. આ એવો કિસ્સો થયો. અહીં એક્સ બરાબર અહીંયા આપણે 3 કિંમતો મૂકી હતી, 1 2 અને 3. આ ફોર એક્ઝામ્પલ છે, તમારી સમજૂતી માટે છે. કોઈ એવું કહે કે મારે તો સર એક્સ બરાબર -1 મૂકીને ચેક કરવું છે. નો પ્રોબ્લેમ, તમે કરી શકો. ત્યારે તમારે લેવાના પી ઓફ -1. પી ઓફ -1 મૂકો, સાદુરૂપ ચોકસાઈથી આપો, ચકાસો. આ એક્ઝામ્પલમાં મેં 3 કિંમતો આપેલી છે. તમને એક્ઝામમાં આવી રીતે કોઈ પણ વેલ્યુ આપે, સેમ પ્રોસેસ કરવાની છે. જ્યારે પણ તમને વેલ્યુ મૂક્યા બાદ પી ઓફ જે તે વેલ્યુ બરાબર 0 મળે તો ધેટ્સ ઓલ. પ્રૂવ થાય છે કે એક્સની આપેલી કિંમત એ પી ઓફ એક્સનું બીજ છે, પી ઓફ એક્સનું ઉકેલ છે, પી ઓફ એક્સનું શૂન્ય છે. તો હવે આ જે છે આ સેક્શન છે એને કહેવામાં આવે છે બીજગણિત. બીજગણિત અને ભૂમિતિ એની વચ્ચે પણ કંઈક રિલેશનશિપ છે જે હું તમને આના પછીના ટોપિકમાં ક્લિયર કરું. તો હવે હમણાં મેં તમને આગળ જે વાત કરી કે કોઈ પણ બહુપદી હોય એના શૂન્યો, એના બીજ, ઉકેલ, તમે ત્રણમાંથી કોઈ પણ શબ્દનો ઉપયોગ કરી શકો. હવે અગાઉ મેં તમને એક શબ્દ કીધો, એક કે બીજગણિત અને ભૂમિતિ વચ્ચે કંઈક રિલેશનશિપ છે. કેવી રીતે? સાહેબ, બીજગણિતમાં તો એક્સ વાય ઝેડ ને એવું બધું આવે અને ભૂમિતિમાં બધું દોરવાનું આવે. પણ અમુક વાર એવું હોય કે નાની એમથી સંખ્યા, હું તમને એવું કહું કે તમારા ઘરના કેલેન્ડર અને હું એક સંખ્યા લખું છું, એની વચ્ચે કંઈક રિલેશનશિપ છે, તો એ ટાઈમે તમને એવું લાગે કે આ વળી કેમનું? પણ બહુ સિમ્પલ છે. હું ધારો કે લખું છું 2020, તો હવે તમને મળી ગયો રિલેશનશિપ કે ભાઈ આ 2020નું વર્ષ ચાલી રહ્યું છે. આ જ રીતે ઘણા બધા ટોપિકમાં
ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે રિલેશન નીકળે છે. જેમ કે અહીંયા એક બહુપદી આપણે લખેલી છે p of x is equal to x minus 2. તમે આગળ શીખી ગયા છો કે જે બહુપદીની મહત્તમ ઘાત 1 હોય તેને આપણે કયા નામે ઓળખીએ છીએ? સુરેખ બહુપદી. તો એક એક્ઝામ્પલ તમને હું આપીશ સુરેખ બહુપદીનું, અને જે બહુપદીની મહત્તમ ઘાત 2 હોય તેને આપણે કયા નામે ઓળખીએ છીએ? બે ઘાત બહુપદી એવું ના બોલાય, એને બોલાય દ્વિઘાત બહુપદી. તો હાલમાં આપણે આજના લેક્ચરમાં સુરેખ બહુપદી અને દ્વિઘાત બહુપદી, આ બહુપદી એ ભૂમિતિ સાથે કેવી રીતે રિલેટેડ છે તેનું ક્લિયર કરી અને આપણે એન્ડ કરીશું. આ શું છે? યસ, આ છે એક ગ્રાફ, આલેખ, જેને કાર્ટેઝીય યામ પદ્ધતિ એ ચેપ્ટરની અંદર તમે લોકો આનો પરિચય મેળવી ગયા છો. ઘણા બધા વિદ્યાર્થીઓ સારી રીતે જાણતા હોય છે, પણ જ્યારે આ સમજને આપણે સ્પષ્ટ કરીએ તો એક વાત યાદ રાખજો કે આ આલેખના જે 4 ચરણ છે એ 4 ચરણની અંદર બિંદુઓ અલગ અલગ પ્રકારના હોય છે. એને યાદ રાખવાની બહુ સહેલી ટિપ્સ છે. એ ટિપ્સ આપી અને પછી હું આગળ વધીશ. હંમેશા તમારે કોઈ પણ આલેખના યામ કેવા પ્રકારના છે, કુલ કેટલા પ્રકાર બની શકે પહેલાં તો એ વિચારો. તમને હું એવું કહું કે એક પોઝિટિવ છે અને એક નેગેટિવ છે, તેની વચ્ચે કુલ કેટલી પેર પોસિબલ છે? તો કોઈ એવું કહેશે કે સર પોઝિટિવની પેર બનાવો. ઓકે, લખું છું પોઝિટિવની પેર. કોઈ વળી એમ કહેશે કે નેગેટિવની પેર બનાવો. ઓકે, તે પણ પોસિબલ છે. કોઈ એમ કહે કે પોઝિટિવ અને નેગેટિવની, યસ. અને કોઈ વળી એવું કહેશે કે નેગેટિવ અને પોઝિટિવ. તમે જુઓ કે આ 4 સિવાય 2ની વચ્ચે અન્ય કોઈ કોમ્બિનેશન પોસિબલ નથી. તો આ 4માંથી જ આપણે અહીંયા 4 ખાનામાં 4 ચરણમાં જે યુગ્મ મુકાશે, જે પણ પોઈન્ટ મુકાશે તેના યામ નક્કી થશે. હવે આ યાદ રાખવા માટે તમને હું જે કહું એ હંમેશા યાદ રાખો કાયમ માટે. કાર્ટેઝીય યામ પદ્ધતિમાં કોઈ પણ બિંદુ મૂકો તેનો પ્રથમ યામ એ હંમેશા x અક્ષ પરનું જ બિંદુ હોય અને એનો બીજો યામ નેક્સ્ટ તે હંમેશા y અક્ષ પરનું જ બિંદુ હોય. આમ જ તમારો જવાબ છે. જેમ કે પ્રથમ ચરણમાં કયા પ્રકારના બિંદુઓ આવે? તો x અક્ષની પર કેવી સંખ્યા દેખાય છે? અહીંયા 2 જ ટાઈપની સંખ્યા હું જોઈ રહ્યો છું, કાં તો પોઝિટિવ કાં તો નેગેટિવ. એક્સની ઉપર પણ, તે જ રીતે વાયની ઉપર પણ પોઝિટિવ કાં તો નેગેટિવ. તો પ્રથમ ચરણના યામ એક્સ પોઝિટિવ છે, વાય પણ પોઝિટિવ છે. તો એક વાત તો નક્કી થઈ ગઈ કે પ્રથમ ચરણમાં એવા બિંદુ જ મુકાશે કે જેનો એક્સ અને વાય બંને યામ કેવા છે? પોઝિટિવ. દ્વિતીય ચરણમાં એક્સ અક્ષ નેગેટિવ છે, વાય અક્ષ પોઝિટિવ છે. તો દ્વિતીય ચરણમાં પેર નક્કી થઈ નેગેટિવ પોઝિટિવ. આ ક્રમ કેમ નક્કી થયો? આ પરથી નક્કી થયો. યામ પદ્ધતિમાં પ્રથમ ઘટક હંમેશા એક્સ અક્ષનો હોય અને બીજો ઘટક હંમેશા વાયનો હોય. યસ. તૃતીયમાં એક્સ છે નેગેટિવ અને વાય પણ છે નેગેટિવ. અને ચોથામાં એક્સ પોઝિટિવ અને વાય નેગેટિવ. આમ 1, 2, 3 અને 4 આ દિશામાં જ આપણે રોટેશનથી યાદ રાખવાનું છે. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. ઝડપથી આપણે ટોપિક પર પાછા આવીશું. મને વિશ્વાસ છે કે હવે તમને આ
કાર્ટેઝીય યામ પદ્ધતિમાં ડોટ મૂકવામાં કોઈ ભૂલ પડશે નહીં. હવે આપણને એમ થાય કે સર આની અંદર એક્સ વાય બંને યામની જરૂર પડે, તો એક્સ વાય બંને યામની જરૂર પડે, આમાં એની એન્ટ્રી ક્યાંથી પડશે? ક્યાંથી એક્સ યામ આવશે, ક્યાંથી વાય યામ આવશે? બહુ જ સિમ્પલ છે, નો ટેન્શન. અહીંયા એક્સ યામ એની પસંદગી તમારે જાતે કરવાની છે, જેમાં તમારે બહુપદીમાં એક્સની અલગ અલગ કિંમતો તમારી જાતે પસંદ કરવાની છે અને વાય યામ તરીકે તમારે એક્સની કિંમત પસંદ કરવાથી પી ઓફ એક્સનો જે જવાબ આવે છે તે બનશે તમારો વાય યામ. હવે ખૂબ સહેલું પદ છે, ખૂબ સહેલી સમજૂતી છે, આપણે એને જટિલ નહીં બનાવીએ. બહુ પ્રેક્ટિકલ કિંમત તમારે લેવાની છે. એક્સ બરાબર તમે કોઈ પણ કિંમત પસંદ કરી શકો છો, મને કોઈ વાંધો નથી. કોઈ એવું કહેશે કે સાહેબ મારી તો જન્મ તારીખ છે 1/1/2002, તો મારે તો લેવા છે 1/1/02. પણ ભાઈ એક્સની આ કિંમત એ તમારા આલેખમાં આવવી જોઈએ. તમે એટલો મોટો આલેખ નથી દોરી શકવાના, માટે એવી અશક્ય કિંમતોને હમણાં વિચારો નહીં. અહીંયા એક્સ બરાબર આ સમજૂતીને સ્પષ્ટ કરવા માટે હું એક સિમ્પલ એક્ઝામ્પલ લઉં. ધારો કે એક્સ બરાબર હું લઈશ 1, એક્સ બરાબર લઈશ 2 અને એક્સ બરાબર પસંદ કરીએ છીએ આપણે 3. એક્સ બરાબર 1 મૂકવાથી પી ઓફ એક્સનો જે જવાબ આવે એ તમારે કાઉન્ટ કરીને અહીંયા લખવાનો છે આ ખાનામાં. જેમ કે હવે આટલું કામ તમે મોડે કરી શકશો, મને વિશ્વાસ છે. એક્સ બરાબર મૂકો 1, 1 ઓછા 2, 1 માંથી 2 જાય તો જવાબ થશે -1. એક્સ બરાબર હવે કિંમત મૂકો 2, 2 ઓછા 2 તો પી ઓફ 2 નો જવાબ કેટલો આવ્યો? 0. અને હવે એક્સ બરાબર પસંદ કરો તમે 3. જો તમને મૌખિક સમજૂતી પડી હોય તો પણ સારી વાત છે, મૌખિક સમજ ના પડે તો એક નાનું એક્ઝામ્પલ તમને આપું એટલે તમને સમજ ક્લિયર થાય. જેમ કે મેં હમણાં પસંદ કરી એક્સ બરાબર 3, તો એ લખાશે પી ઓફ 3. કેમ પી ઓફ 3? કેમ કે એક્સનું મૂલ્ય આપણે જાતે પસંદ કર્યું છે 3. પી ઓફ 3 ઇઝ ઇક્વલ ટુ, આગળની સમજ યાદ કરો, એક્સની જગ્યાએ મૂકવાના આપણી કિંમત -2. 3 માંથી 2 જાય તો આનો આન્સર મળે છે આપણને 1. માટે પી ઓફ 3 1 મળ્યા એ લખવાના છે આપણે આ બોક્સમાં. હવે તમારા 3 બિંદુ અહીં મૂકવા માટે રેડી છે. પહેલું બિંદુ બનશે 1 -1, બીજું બિંદુ બનશે 2 0 અને ત્રીજું બિંદુ બનશે 3 1. હમણાંની માફક તમને કહું છું, પહેલા એક્સ યામ પછી વાય યામ. ભૂલ ના પડે તેથી તમે સ્કેલનો યુઝ ખાસ કરજો. પ્રથમ પેર મૂકવાની છે 1 -1. હવે અહીંયા બિલકુલ કન્ફ્યુઝ ના થાવ, બહુ સહેલો રસ્તો તમને બતાવું. 1, કોઈ કહેશે સર 1 તો અહીંયા પણ છે ને અહીંયા પણ છે, હું કયો 1 પસંદ કરું? તો મેં તમને હમણાં સમજ આપી, વારંવાર હું બોલી રહ્યો છું કે પ્રથમ ઘટક એક્સ અક્ષની પર શોધો. તો 1 આ થયો 1 અને વાય ઘટક છે એનો કયો? -1. તો વાય અક્ષની ઉપર -1 ક્યાં છે? યસ અહીંયા છે. તો 1 અને -1 એ બંનેને સીધમાં તમારા આલેખમાં લંબાવશો તો અહીંયા તમને એક ડોટ મળશે. આ ડોટ એ થયું તમારા આલેખનું પ્રથમ બિંદુ. ખૂબ સહેલું છે. ચાલો બીજું બિંદુ લઈએ આપણે. બીજું બિંદુ લઈશું આપણે 2 0. ધ્યાન આપો, 2 0 નો વાય યામ 0 છે. તેથી અહીંયા એક્સ અક્ષ એની ઉપર લેવાનો એક્સ યામ 2.
તો એક્સ અક્ષની ઉપર 2 એ તમને જોવા મળે છે અહીંયા, એટલે આ બિંદુ અહીંયા જ મળશે કેમ કે આ બિંદુનો y આમ 0 છે. ત્રીજું બિંદુ એ થયું 3 1. 3 આ લેવાનો કયો લેવાનો નક્કી કરો, વિચાર્યું? યસ, 3 લેવાનો છે પ્રથમ એક્સ અક્ષની ઉપર અને 1 લેવાનો છે વાય અક્ષની ઉપર. તો 3 અને 1 બંને ડોટ્સને એકબીજાના અંતરના સીધમાં વિચારો. અહીંયા 3 ડોટ તમે જોઈ રહ્યા છો, આ ત્રણેય ડોટને જોડી દો. જુઓ, આ 3 ડોટ્સને જોડવાથી તમને એક આકાર રચાયો અને એ આકાર મેં તમને શું કીધું હતું કે બીજગણિતનો રિલેશનશિપ ભૂમિતિ સાથે છે. તો આ આકાર રચાયો કે નહીં? યસ. અને આ આકાર છે સુરેખા. હવે તમે રિલેશનશિપ સમજો કે બહુપદીનું નામ શું હતું? સુરેખ બહુપદી. અને આ જે આકાર મળ્યો એ પણ તમને કેવો મળ્યો? સુરેખા મળ્યો. તો આ સૂચવે છે કે p ઓફ x એ સુરેખ બહુપદી હોવાથી તેનો આલેખ એ આપણને સુરેખા મળે છે. ચાલો, સુરેખ બહુપદીનો આલેખ બધાને સમજ પડી ગઈ. હવે આ એક્ઝામ્પલ હું ઘણો ડિટેલમાં તમને સમજાવી રહ્યો છું કે જેથી કરીને જે લોકોને ગણતરીમાં પણ ભૂલચૂક થાય તે લોકોને પણ હું કેરફુલ રહેવા માટેની ટિપ્સ બતાવું છું, જેમાં તમે ખાસ ધ્યાન આપજો અને પ્લીઝ આવી ભૂલ તમે એક્ઝામમાં ન કરતા. જેમ કે અહીંયા એક દ્વિઘાત બહુપદી આપણે મૂકેલી છે x² + x - 12. અગેન બહુપદીનો આલેખ આપણે સમજી રહ્યા છે. બહુપદી અને ભૂમિતિ, બહુપદીને આપણે ભૂમિતિના ફોર્મમાં ઇન્ટરેક્શનમાં કઈ રીતે છે તે સમજી રહ્યા છે. તો x યામ તરીકે આપણે પસંદ કરવાની છે xની વેલ્યુ. xની વેલ્યુ આપણે જ પસંદ કરવાની છે અને જે જવાબમાં મળે p ઓફ x એની વેલ્યુ એ તમારે પસંદ નથી કરવાની, એ જવાબ તમને આપશે તમારી બહુપદી. હવે તમે જુઓ કે અગાઉના એક્ઝામ્પલમાં મેં xની ફક્ત 3 કિંમતો પસંદ કરી હતી. અહીં કુલ 4 અને 4 એમ 8 કિંમતો શું કામ પસંદ કરી છે? આ એક એવો એક્ઝામ્પલ છે કે જે પ્રમાણમાં જે લોકોને ડિફિકલ્ટી લાગે છે તે લોકો એક્સની અનેક કિંમતો વિચારશે. પણ કેટલીક વાર એવું હોય છે કે બહુપદીના દાખલામાં તમારી પોતાની સ્કિલ, તમારી પોતાનું જે મનન ચિંતન છે, તમારા પોતાના પ્રયત્ન ખૂબ જરૂરી છે. અહીં 8 કિંમતો પસંદ કરીને જ આનો આલેખ મળે એવું જરૂરી નથી. પણ હા, તમને હું 8 કિંમત પસંદ કરી અને આલેખ દોરીને બતાવીશ. ત્યાર પછી તમને અંતે હું કહીશ કે તમે કેટલી કિંમતો આની અંદર ઘટાડી શક્યા હોત. ચાલો આપણે જોઈ લઈએ. એક ગણતરી તમને ડિટેલમાં બતાવીશ, બાકીની ગણતરી હવે તમે મોઢે કરો તેવું હું તમને રિક્વેસ્ટ કરું છું અને હું આગ્રહ પણ કરું છું. p ઓફ -4 એટલે કે -4² અહીંયા નિશાની કઈ છે? પ્લસ એક્સની જગ્યાએ મૂકીશું આપણે -4 અને પછી તમને જોવા મળે છે -12 બરાબર -4² ચોકે 16 થશે. જવાબ માઇનસમાં નહીં આવે કેમ કે ઘાતમાં બેકી સંખ્યા છે અને એ તમે 7મા 8માંથી આ નિયમ ભણતા આવ્યા છો, તેથી બહુ ડિટેલમાં જવું જરૂરી નથી કે બેકી ઘાતમાં જવાબ કેવો આવશે? ધન આવશે. અહીં 4 એ બ્રેકેટમાંથી બહાર નીકળશે એટલે -4 અને છેલ્લે તમને જોવા મળે છે -12. હવે આ બધા સાદુ રૂપમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ઉતાવળમાં કાં તો થોડી ઘણી કચાશથી, પ્રેક્ટિસના અભાવથી ભૂલ કરે છે. ભૂલ નહીં કરવાની, ચોકસાઈથી કામ કરવાનું છે. 16માંથી 4 જાય 12, ધન છે, પોઝિટિવ છે, અને 12માંથી 12 જાય એટલે આનો જવાબ કેટલો થયો? 0.
તો તમને પ્રથમ વેલ્યુ મળી ગઈ. હવે એક વાત ધ્યાનથી સમજો કે જ્યારે તમારા માટે ખૂબ લેન્ધી લંબાણપૂર્વકના દાખલા હોય તો શક્ય નથી કે તમે તમારા બોર્ડના 3 કલાકના પેપરમાં દરેક માટે આટલી બધી ડિટેલમાં ગણતરી કરો. તો એના માટે તમારે હવે મૌખિક પણ ગણતરી કરતા અને ખાસ કહું તો ચોકસાઈથી ગણતરી કરતા શીખવું પડશે ને શીખવું જ પડશે. તો હવે પછીની ગણતરી એ આપણે મૌખિક કરવાનો પ્રયત્ન કરીશું. મને વિશ્વાસ છે તમને આવડશે જ. તમે જુઓ, આપણે અહીંયા પી ઓફ એક્સ પર ફોકસ કરવાનું છે. કેટલા મૂકવાના છે? એક્સની જગ્યાએ -3 વર્ગ 3 તારી 9 પ્લસ થશે, પછી કઈ નિશાની છે? વત્તા એક્સની જગ્યાએ આવ્યા -3 એટલે એ -3 ને સીધા જ લખી દેવાના આ સ્વરૂપમાં અને છેલ્લે જોવા મળે છે -12. તો 9 માંથી 3 જાય એટલે જવાબ થશે એનો કયો? 6. 6 માંથી 12 જાય એટલે જવાબ થશે કેટલો? -6. કેમ કે 6 માંથી 12 જાય એટલે જવાબમાં મોટાની નિશાની આવશે -6. મૂકી દીધા આપણે. તો આ જ રીતે હવે દરેકની ગણતરી આપણે ઝડપથી અને મૌખિક કરવાની છે કે જેથી તમારા એક્ઝામમાં ટાઈમ ન ખૂટે. પી ઓફ -2 -2 વર્ગ 4 ઓછા 2 -12. હવે 4 માંથી 2 જાય તો 2 માંથી 12 જશે એટલે જવાબ થશે તમારો -10. અહીં મૂકી દીધા આપણે -10. હજી એ વેલ્યુ આપણે આગળ જવાની છે. પી ઓફ -1 -1 સ્ક્વેર +1 -1 મુકાશે એટલે પ્લસની જગ્યાએ મુકાશે -1 અને છેલ્લે આવે છે અહીંયા વળી પાછા -12. જવાબ થશે 1 ઓછા 1 એટલે 0 અને -12 ને લખીશું આપણે તેમના તેમ. તો હવે અહીંયા થયા -12. આ જ રીતે હું ઝડપથી ગણતરી પૂરી કરીશ. પી ઓફ 1 ની ગણતરી, પી ઓફ 2, પી ઓફ 3 અને છેલ્લે ગણતરી જોઈશું આપણે પી ઓફ 4. ખૂબ ઝડપથી હવે તમારે પણ પ્રયત્ન કરવાનો છે. પી ઓફ 1 1 વર્ગ વત્તા 1 ઓછા 12. ઝડપથી જવાબ છેલ્લે આપણે લાવીશું, ચલો વાંધો નહીં આવે. 2 વર્ગ 4 વત્તા 2 ઓછા 12. હવે લાવો 3 માટે. 3 વર્ગ 9 વત્તા એક્સ પોતે એટલે 3 ઓછા 12 અને છેલ્લે લાવો પી ઓફ 4. તો પી ઓફ 4 એટલે 4 વર્ગ થશે 16 વત્તા 4 ઓછા -12 છે તેમના તેમ. હવે તમે જુઓ, 1 વત્તા 1 2 માંથી 12 જાય તો -10. 4 ને 2 6. 6 માંથી 12 જાય એટલે જવાબ થયો -6. 3 9 ને 3 12. 12 માંથી 12 જાય આન્સર થયો 0 અને છેલ્લી વેલ્યુ લાવી દઈએ આપણે 16 વત્તા 4 20. 20 માંથી 12 જશે એટલે જવાબ થશે 8. તમામની વેલ્યુ મૂકી દઈએ. પી ઓફ 1 -10, પી ઓફ 2 -6, પી ઓફ 3 0 અને પી ઓફ 4 એ બનશે 8. તમે જો આ તમામ ગણતરીમાં મેં તમને જે પ્રથમ જે પોઈન્ટ કીધો કે 8 બિંદુઓ મૂકવા જરૂરી નથી. ક્યારેક તમને આ રકમ જોઈને જો તમારી પ્રેક્ટિસ હશે તો અનુમાન આવી શકશે કે એક્સની કિંમત મૂકવા પછી અમુક વાયની કિંમતો એવી મળે છે કે જે તમારા આલેખમાં બહુ દૂર મળે છે. જેમ કે -10, -12, અગેન -10 અને આ 8. તો જ્યારે પણ એક્સના મૂલ્યો મૂકવાથી વાયના મૂલ્યો ખૂબ મોટા મળે તો બને તો આલેખ માટે એવી કિંમતને તમે એવોઇડ કરો. અહીંયા પણ હું એવા બિંદુઓને એવોઇડ કરીશ, હું નહીં લાવું, તેમ છતાં પણ મને મારા આ બહુપદીનો આલેખ સાચો મળશે અને પરફેક્ટ મળશે.
હવે આ આલેખમાં હું કેટલાક બિંદુઓ નહીં મૂકું અને તો પણ બહુપદીનો આલેખ આપણે લાવી શકીશું. તમે કહેશો કે સર આ તો બધા બિંદુઓ કેન્સલ થઈ ગયા. નો પ્રોબ્લેમ. હવે તમે પહેલા બે બિંદુઓ હમણાં મેં જે માર્ક કરેલા છે એ જુઓ. પ્રથમ બિંદુ છે -4 0. એનો અર્થ કે x યામ બને છે -4 અને y યામ બને છે 0. આવી ગયો. ઓકે. બીજું બિંદુ મેં હમણાં તમને જે માર્ક કર્યા વગરનું બતાવેલું છે તે છે 3 0. x યામ 3 અને y યામ 0. બે બિંદુઓ તો મેળવ્યા, પણ બાકીના બિંદુઓ પર મેં ચોકડી મારેલી છે. હવે તમે ખાલી બે બિંદુઓ ઉપરથી આલેખ કેમનું નક્કી કરી શકશો? સમજ પડી? અને માટે અહીંયા તમને જે સમજ આપી એ સમજ એટલા માટે આપી કે જ્યારે પણ તમે આલેખ મેળવો તો ફક્ત ને ફક્ત આળસમાં બે બિંદુઓ ન મેળવો. ઓછામાં ઓછા 3 બિંદુઓ, 5 બિંદુઓ, મિનિમમ 6 બિંદુઓ તો પસંદ કરો. તો હવે આ આલેખમાં ધારો કે આપણે હજી આ બિંદુ પસંદ કરી શકીએ તેમ છે -3 -6. એટલે x યામ થશે -3 અને y યામ થશે -6, જે તમને આ આલેખના નીચેના હિસ્સામાં મળશે. તો આ આલેખને હવે આપણે મોટા સ્વરૂપમાં ઝૂમ ફોર્મમાં કમ્પ્લીટ કરીશું. એ પહેલાં તમારી આ ભૂલ એક્ઝામમાં ના થવી જોઈએ, એનું આ નિદર્શન કર્યું. અને આલેખમાં આ ભૂલ કરશો તો તમને જજમેન્ટ આવશે નહીં. ચાલો હવે એક એવો આલેખ તમારી સામે એ જ એક્ઝામ્પલો મેં તૈયાર રાખેલો છે, જેની અંદર એનો સ્કેલ પ્રોપર મેં દર્શાવેલો છે. તો મેં તમને આ દાખલાના સ્ટાર્ટિંગમાં જ કીધેલું કે હું જ્યારે આ લેક્ચરની સમજ આપી રહ્યો છું ત્યારે અમુક વાર અમે લોકો પેપર ચેકિંગ કરતા હોઈએ, તમારા એક્ઝામ્પલ્સને અમે લોકો એક્ઝામિન કરતા હોઈએ, ચેક કરતા હોઈએ, તો ઘણા વિદ્યાર્થીની આ બધી ભૂલો ધ્યાનમાં આવતી હોય છે. માટે તમને મેં આ ભૂલની અહીં ડિસ્કશન કરી છે. તો એ મુજબ અહીંયા 8 કિંમત એ આલેખ માટે લાવવી જરૂરી નથી. તમે 4 બિંદુઓ લાવો, 3 બિંદુ લાવો, 5 બિંદુઓ લાવો, પણ ક્યારેય ફક્ત 2 બિંદુના આધારે આલેખ દોરવાનો પ્રયત્ન નહીં કરતા. તમે લોકો મિનિમમ 3-5 બિંદુઓ લાવજો, જેથી તમને પરફેક્શન તમારો જવાબમાં મળે. હવે પ્રથમ બિંદુ મેં મૂકેલું હતું -4 0. એટલે x અક્ષની પર -4, y અક્ષની પર 0 અને 3 0. x અક્ષની ઉપર 3 અને y અક્ષની ઉપર 0. હવે જે ખૂબ મોટી વેલ્યુ છે એવા ડોટ્સ નહીં મૂકીએ તો તમને બીજા આ પેર અને આ પેર આ પણ તમને ઉપયોગી થશે. -3 -6. x અક્ષની ઉપર વેલ્યુ આવશે -3 અને y અક્ષની ઉપર કિંમત આવશે 6. તમે જોઈ શકો છો કે -3 અને -6 તમને મળશે બિંદુ અહીંયા. તે રીતે 2 અને -6 એટલે આપણે કહી શકીએ કે x અક્ષની ઉપર આવશે 2 અને y અક્ષની ઉપર આવશે -6. તો 2 અને -6 અગેન પાછું આવશે અહીંયા બિંદુ. અને એક બિંદુ જે હું તમને સહેલાઈથી તમે ધારણા કરી શકો તેવું છે, x અક્ષની વેલ્યુ પસંદ કરીએ આપણે -1 અને y અક્ષની વેલ્યુ છે -12, તો તે બિંદુ ઘણું નીચે આવશે. આમ તમારો આલેખ જો હવે લંબાવીશું તો ધ્યાનથી જુઓ કે આલેખ તમારો એ કંઈક આ પ્રમાણે વક્ર બને છે.
ઉપરથી નીચે તરફ આવો છો. અહીંયા સ્કેલની લિમિટેશન છે, પણ મેં તમને સમજ આપી એ મુજબ આ બિંદુ આપણને આલેખના નીચેના ભાગમાં મળશે અને નીચેના ભાગમાં જઈ અને વળી પાછો તમારો આલેખ છે એ ઉપર તરફ વક્ર લે છે. એટલે તમારો આ આલેખ છે એ ઉપરથી નીચે તરફ જશે, ત્યાંથી કોઈ ચોક્કસ બિંદુથી હવે પાછો આવશે એ ઉપર તરફ. આમ જો હું તમને આ આલેખને પૂરેપૂરા સ્વરૂપમાં દર્શાવું તો એ આલેખ જે છે તેનું સ્વરૂપ એ તમને કંઈક આવું મળે છે. તો ધ્યાનથી જુઓ, આ આલેખ એ તમને યુ શેપમાં મળ્યો. સુરેખ બહુપદીનો આલેખ આપણને કેવો મળ્યો હતો? સુરેખા. અને દ્વિઘાત બહુપદી એનો આલેખ આપણને મળ્યો છે આ એક યુ શેપ. ગણિતમાં આ યુ જેવા આકારને માટે એક શબ્દ મૂકવામાં આવે છે, એને કહેવામાં આવે છે પરવલય. પરવલય આકારનો આલેખ તમને મળ્યો. બીજી વસ્તુ તમે નોંધપાત્ર જુઓ કે સુરેખ બહુપદીમાં આલેખ એ એક્સ અક્ષની ઉપર માત્ર એક જ બિંદુ ઉપર છેદતો હતો. અગાઉનો આલેખ તમને યાદ છે, તાજું જ છે હમણાં, તો સુરેખા એ એક્સ અક્ષની પર માત્ર એક જ બિંદુ પર છેદતી હતી. અને જો દ્વિઘાત બહુપદીના આલેખની વાત કરીએ તો તેનો વક્ર એટલે કે પરવલય એ એક્સ અક્ષને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે. બંનેની સંજ્ઞા હું અલગ દર્શાવું. અહીંયા તમને ટૂંકમાં સમજૂતી આપી રહ્યો છું. સુરેખાનો આલેખ એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદે છે અને દ્વિઘાત બહુપદી એ દ્વિઘાત બહુપદીનો આલેખ એક્સ અક્ષને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે. હવે આની વચ્ચે પણ એક નાનો સંબંધ છે જે અત્યારે તમને ટૂંકમાં સમજાવી અને પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે તેમાં આગળ વધીશું. પણ હાલ પૂરતું એટલું યાદ રાખો કે જો બહુપદી સુરેખ હોય તો તેનો આલેખ એક્સ અક્ષને એક બિંદુએ છેદે છે. જો બહુપદી દ્વિઘાત હોય તો દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલય એટલે કે વક્ર એ એક્સ અક્ષને બે બિંદુએ છેદી શકે છે. તમે જુઓ આની વચ્ચે કંઈક સંબંધ છે. સુરેખ બહુપદીમાં મહત્તમ ઘાત કેટલી છે? 1. તો અહીંયા બિંદુ પણ કેટલા મળ્યા? 1. દ્વિઘાત બહુપદીમાં મહત્તમ ઘાત કેટલી છે? 2. તો બિંદુઓ પણ અહીંયા કેટલા મળ્યા તમને? 2. તેનો અર્થ એમ થયો કે સુરેખ બહુપદી કે દ્વિઘાત બહુપદી તેમાં જે કોઈ આલેખ મળે છે એ આલેખમાં એક્સ અક્ષની સાથે કેટલા બિંદુએ છેદવાની સંભાવના છે તેનો આપણને ઉપર છેલ્લો હમણાં અહીંયા એક અનુભવ મળ્યો, એક સમજ મળી. આની અંદર બીજા અનેક કિસ્સા પોસિબલ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. સમયની કેટલીક મર્યાદા છે, તેથી આટલી સમજ આપી અને હું આ વિડીયોને સ્ટોપ કરું છું. પણ આજના વિડીયોને ધ્યાનથી જોજો, સમજજો અને ગણિતને સહેલું બનાવવા માટે તમે પ્રયત્ન કરજો. બાય.